નેત્રંગ પોલીસે તારીખ 26 ફેબ્રુઆરી 2024ના રોજ ઇકો ગાડીમાં હેરાફેરી થતા વિદેશી દારૂનો પર્દાફાશ કર્યો। ઇકો ગાડી, મોટરસાઇકલ અને 3 ખેપિયાઓને પકડી જેલ ભેગા કરી 5,07,400નો મુદ્દામાલ કબજે કર્યો। નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ગોહિલ અને પોલીસકર્મી પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ડેડિયાપાડા તરફથી એક સફેદ કલરની ઇકો ગાડીના દરવાજાના ચોરખાનામાં અને બોનેટમાં 2 ઈસમો વિદેશી દારૂનો જથ્થો રાજપારડી તરફ લઈ જનાર છે, જેની આગળ સ્પ્લેન્ડર મોટરસાઇકલ ઉપર એક ઈસમ પાયલોટિંગમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ડન કરીને નેત્રંગ નજીકથી સ્પ્લેન્ડર મોટરસાઇકલ, ઇકો ગાડી અને મુદ્દામાલ સહિત ખેપિયાઓને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા, જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 624 જેની કુલ કિંમત 62,000, સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેની કુલ કિંમત ₹30,000, ઇકો ગાડી જેની કુલ કિંમત ₹4 લાખ અને મોબાઈલ તથા અંગ ઝડતીના ₹15,000 મળીને 5,07,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પ્રવીણ ધીરસિંહ વસાવા, અજય જયસિંહ વસાવા અને નિકુંજ કેશવ વસાવાને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ।